डभोई से ये खबर सामने आ रही है जहां पर बिन मौसम बारिश दर्ज की गई है। वैसे तो इस वक्त सर्दियों का मौसम चल रहा है, लेकिन गुजरात के विभिन्न इलाकों में बिन मौसम बारिश दर्ज की जा रही है। उसी के तहत डभोई में भी बिन मौसम बारिश बरसी थी, जिसके चलते सबसे ज्यादा नुकसान पतंग के व्यापारियों को हुआ है। दरअसल बिन मौसम बारिश की वजह से कई व्यापारियों के पतंग और मांझे बर्बाद हो गए हैं। हालांकि इस तरह बिन मौसम बारिश होने के चलते डभोई में ठंड और ज्यादा बढ़ गई है। ડભોઈ શહેરમાં ઉત્તરાયણનો પર્વ તહેવાર હમણાં આવી રહ્યો હતો ને હવે ગણતરીના દિવસો બાકી છે। 3-4 દાડા બાકી હતા, એના લીધે જે રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો, વરસાદના કારણે આ બધી જે પતંગો ખરી ડભોઈમાં મારી એકલા નહીં, બીજા બધા જે નાના મોટા વેપારીઓ છે જે રોડ પર તંબુ બાંધીને ધંધો કરે છે એમને બી ઘણું બધું નુકસાન થયું છે। પ્લસ કે આ વખતે જે આસામમાંથી જે વાંસ આવતા હતા એના લીધે 20% જે વધારો થયો હતો, 20%ના વધારે। બીજું કે આ ભાવનો વધારો થયો અને વધારાના લીધે ને પછી આ વરસાદના લીધે અમને જે નુકસાન થયું છે અહીંયા આગળ અંદાજે મારું નુકસાન ને જે બીજા બધા બહાર નાના મોટા તંબુ લગાવ્યા છે એમને ઓછામાં ઓછું 25-30% નુકસાન થયું છે। એમાં અંદાજે કેટલું નુકસાન જોયું તમારું? અમારું નુકસાન અંદાજે અમે હજુ કાઢ્યું નહીં, પણ અંદાજે અમારું એવું છે કે 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। જે નાના વેપારીઓ છે એ બચારા જે રોડ લાઈને રોજ ખાવાવાળા જે ધંધો કરતા હતા પતંગોનો એમને ઘણું બધું નુકસાન થયું છે। અમુક બંડલો ખોલ્યા છે? અમારા જે બધા 25-30 બંડલો છે એ પલળી ગયા છે, હજુ ખોલ્યા નથી, કેમ કે રાતે બંડલો ભરીને અમે બીજા વખારમાં મૂકી આવ્યા છું। હવે ખોલું ત્યારે ખબર પડે કે કેટલો માલ બીજો બગડેલો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।